આપણે બધાએ હવે આવનાર દિવસોની અંદર જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ જે કરે છે, ડરાવા ધમકાવવાની રાજનીતિ કરે છે, હમણાં જ મારા આગેવાન મિત્રશ્રીએ વાત કરી કે જોડો તોડોની રાજનીતિ કરે છે. અમે નીકળ્યા છીએ ગુજરાત જોડવા માટે, કારણ કે એ લોકોએ ઓલા 1600 માં આવ્યા હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી, ખબર છે? એ લોકો શું કરતા હતા? ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પડો ને રાજ કરો. એ સફેદ અંગ્રેજો હતા, પણ એ સફેદ અંગ્રેજોની જે ઓલાદો છે એ આજે પણ એના ગુણ, એના સંસ્કારો આ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા છે, જે અત્યારે પણ ભાગલા પડો ને રાજ કરોની નીતિ અપનાવે છે. અને એ ભાગલા પડો ને રાજ કરોની જે નીતિ છે એની સામે તમામ વરણ, તમામ સમાજ એ એક થઈ નેક બની અને આગળના દિવસોની અંદર આ છોટા ઉદયપુર હોય, બાજુના આદિવાસી સમાજના જેટલા પણ વિસ્તારો, ગામો હોય, એ તમામ ગામોની અંદર એક ગર્જના કરવા જઈ રહ્યો છે. અને તમારા વિસ્તારમાં જે મૂળ જે પાયાની બાબતો છે, એ પાયાની બાબતો આજે શાળાની અંદર જોઈ લેવાની છૂટ. આજ છોટા ઉદયપુર જે છે એમાં સરકારી શાળાઓમાં 50% શિક્ષકોની ઘટ છે, ગામની અંદર 50% તલાટીઓની ઘટ છે. કચેરીઓમાં જાઓ તમે, મામલતદાર કચેરી હોય કે જિલ્લા કલેક્ટર કચેરી હોય, એની અંદર 50% ક્લાર્કોની ઘટ છે. દવાખાના જોઈ લો, સરકારી ડોક્ટરોની ઘટ છે. અરે સાહેબ, આ 30 વર્ષના શાસનની અંદર ગામમાં તલાટી નથી આપી શકતા, શાળામાં શિક્ષક નથી આપી શકતા, કચેરીઓમાં ક્લાર્ક નથી આપી શકતા, દવાખાનામાં ડાક્ટર નથી આપી શકતા. એ તમને શું સારા રોડ આપવાના? આ રોડ ઉપર નીકળીએ છીએ હું ચેતરભાઈ, આ રોડ અમે